તો સુરતમાં દિવાળી બાદ મંદિરોમાં ભીડ ઉમટી છે। જી હા, સુરતમાં દીપાવલીના પર્વ નિમિત્તે મંદિરોમાં ભીડ દેખાઈ રહી છે। નવા વર્ષની શરૂઆતમાં ભક્તો મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે। જે સુરતમાં સૌથી વધુ અત્યાર સુધી કેસ નોંધાતા હતા, પરંતુ હવે કોરોનાના કેસો અમદાવાદમાં વધી ગયા છે। પરંતુ જે રીતે સુરતમાં કેસોનો વધારો અને તેમાં પણ લોકો મંદિરે ઓછા જતા હતા, પરંતુ જેવા નવા વર્ષની શરૂઆતમાં દિવાળીના આ પાવન પર્વમાં અહીંયા મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। સુરતમાં દિવાળી બાદ મંદિરોમાં ભીડ ઉમટી દેખાઈ રહી છે। નવા વર્ષની શરૂઆતમાં ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો સવારથી જ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જામી છે। તમામ સોશિયલ ડિસ્ટન્સનું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો સુરતમાં કોરોના વધુ ન વકરે તેના માટે ખાસ તમામ ધાર્મિક સ્થળો પર કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતું જોવા મળી રહ્યું છે। અને જે દ્રશ્યો અત્યારે અંબિકા નિકેતન મંદિરના કે જ્યાં ભક્તોની ભારે ભીડ તો છે, પરંતુ સાથે સાથે જ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર તમામ જે ગાઈડલાઈન છે તેનું પાલન થતું જોવા મળી રહ્યું છે। તો ભક્તોમાં હર્ષોલ્લાસ છે। ભક્તોમાં દિવાળીના પર્વની જે ખુશી છે તે તમામ ભક્તોને મંદિર ખાતે લઈ આવી રહી છે। અને એટલે જ ન માત્ર સુરતના અંબિકા નિકેતન મંદિરની વાત, પરંતુ સમગ્ર ગુજરાતમાં અત્યારે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ। ધ્રુવ, સુરતમાં દિવાળી પહેલા તો મંદિરોમાં જે આટલી ભીડ નહોતી જોવા મળતી, પરંતુ દિવાળી પર્વ નિમિત્તે અત્યારે ભક્તોની ભીડ ઉમટી રહી છે। અંબિકા નિકેતન મંદિરના અત્યારે કેવા દ્રશ્યો, ત્યાં કેવો માહોલ? બિલકુલ, સુરતના અઠવાલાઇન્સ ખાતે સુરતના અંબિકા નિકેતન મંદિરના આ તમામ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર કે જ્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભક્તો હર્ષોલ્લાસ સાથે ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે। દિવાળીના દિવસો અને તેમાં પણ હવે નવા વર્ષનો પ્રારંભ, અને તે સમય દરમિયાન જ તમામ ભક્તોનો ધસારો મંદિરોમાં જોવા મળી રહ્યો છે। તો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ફરી એકવાર જોડાયા છે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ। ધ્રુવ, અંબિકા નિકેતન મંદિરથી કેવા દ્રશ્યો અત્યારે, ત્યાં કેવો માહોલ? બિલકુલ, સુરતના અંબિકા નિકેતન મંદિરના સીધા દ્રશ્ય બતાવીશ। આ માતાજીનો શણગાર છે। નવું વર્ષની ખાસ કહી શકાય તો ગતરોજ દિવાળી બાદ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે આજે પડતા દિવસે એટલે કે દિવાળી બાદ લોકોમાં મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। અત્યારે પણ અંબિકા નિકેતન મંદિરના માતાજીના બાદ તમને અંદરના દ્રશ્ય બતાવું તો ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી છે। ગત મોડી રાત્રિથી કે આજ વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે, અને ખાસ કરીને જે નવા વર્ષમાં જે શરૂઆત કરવામાં આવે છે દર્શનથી મંદિરો ભગવાનના, તે પ્રકારે અત્યારે જોવા મળી રહ્યા છે। આસ્થાનું કેન્દ્ર અંબિકા નિકેતન મંદિર છે। લાખો ભક્તો, હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે, ત્યારે આજે પણ વહેલી સવારથી ભક્તોની આ પ્રકારે ભીડ જોવા મળી રહી છે। જો કે દર વર્ષ કરતા આ વર્ષે તો પણ ભક્તોની ઓછી ભીડ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે કોવિડ એટલે કે કોરોનાનું સંક્રમણ છે તેને લઈને ક્યાંક લોકો પણ આ વખતે મંદિરોમાં ઓછા જોવા મળ્યા છે, પરંતુ જે લોકો કાયમી આવતા હોય છે તે આ વખતે પણ જોવા મળી રહ્યા છે, અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ભીડ અહીં જોવા મળી રહી છે। મંદિરના જે ટ્રસ્ટી છે તે આપણી સાથે જોડાયા છે। રૂપામાં કઈ રીતનું આયોજન ને કઈ રીતની ભીડ છે, ભીડને કાબુ કરવા માટે પણ કે નિયંત્રણ કરવા માટે કઈ રીતનું કામગીરી કરવામાં આવી રહી છે? મંદિરની ભીડને કંટ્રોલ કરવા માટે ઉપર અને નીચે બંને જગ્યાએ રેલિંગ લગાવવામાં આવી છે।
સોશિયલ ડિસ્ટન્સ રહે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. માસ્ક પહેરે એના માટે નીચેથી માઇકમાં એનાઉન્સ કરીએ છીએ, છતાં નીચે પણ માણસ ઊભા છે, એન્ટ્રી આપતા નથી. પણ પબ્લિક કે દર્શનાર્થીઓ કોઈ સમજતું નથી. મોટે ભાગે પરપ્રાંતિઓ છે, પહેરવાની કોશિશ નથી કરતા અને જબરજસ્તી પહેરાવીએ છીએ. જે નવરાત્રિ દરમિયાન મંદિર બંધ રહેલું અને જે દર્શનનો લાવો ન મળેલો, અત્યારે જે ઉઘડતા નવા વર્ષના અને આપણા હિન્દુઓના છેલ્લું વર્ષ દિવાળીના દર્શન કરવા માટે આજે 2 દિવસથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. આજની તારીખમાં સવારથી અત્યાર સુધીમાં 10 થી 12 હજાર દર્શનાર્થીઓ દર્શન કરી ચૂક્યા છે. તો મંદિર દ્વારા કઈ રીતનું ખાસ આયોજન, એટલે ભક્તો માટે કઈ રીતનું વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહેશો? કઈ રીતે આસ્થા જોડાઈ છે આ મંદિરને લઈને? સહેલાઈથી વહેલી રીતના કે દર્શનાર્થી દર્શન કરીને નીકળી જાય એના માટે નીચે રેલિંગ તો છે જ, ઉપર બી રેલિંગ રાખી છે. અત્યારે હાલ થોડો ટાઈમ પૂરતો દર્શનાનો ધસારો ઓછો થઈ રહ્યો છે. જેમ બને તેમ પ્રસાદ લઈને ફટાફટ નીચે ઉતરે એવું માઇકમાં એનાઉન્સ કરવામાં આવે છે ને વહેલી તકે દર્શન. માતાજીનો કઈ રીતે શણગાર કરાયો છે અને કઈ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? માતાજીનો જે રૂટીનમાં જે દર વર્ષે શણગાર થાય તે પ્રમાણે શણગાર કરવામાં આવે જ છે. અને માતાજીને એમ બી તમે નવરાત્રિ હોય કે દિવાળી હોય, માતાજીનો શણગાર હંમેશા ઓલવેઝ સારામાં સારો થતો હોય. હા, સ્પેસિફિક દિવસોમાં કંઈક અલગ અલગ સારી રીતે કરવામાં આવે છે. ભક્તો કઈ રીતે અહીં ચડાવો કરતા હોય છે અને કઈ રીતે એમની આસ્થા જોડાઈ છે મંદિર સાથે? ભક્તો ચડાવવામાં પ્રસાદ ચડાવે છે ફૂલ. નવરાત્રિ દરમિયાન આપણે નવરાત્રિ પહેલા સુધી અત્યાર સુધી આપણે પ્રસાદો પૂજાપો લેતા નહોતા. હવે પૂજાપો લેવાનું શરૂ કર્યું છે એટલે દર્શનાર્થીઓનો દસારો આના લીધે થોડોક વધારે લાગે રહી છે કે પ્રસાદ લઈને એ લોકોને રવાના કરવા એ થોડુંક અઘરું છે અમારા માટે. પણ આજની તારીખમાં એવું છે ને કે લોકડાઉન બધા કોરોનાના કાળમાં આજે સેવાદારો બી અછત થઈ રહી છે અમને સંસ્થામાં, કારણ કે એ લોકોને બી અત્યારે જે ડર છે, દર્શનાર્થીઓનો ડર છે, તેઓ અમારા જે સેવા રેગ્યુલર આવતા હોય તે લોકોમાં બી ડર છે. એટલે સેવાદળમાં બી આજે ઓછા છે. બિલકુલ, એટલે જે પ્રકારે અત્યારે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે તેને પહોંચી વળવા મંદિર પ્રશાસન દ્વારા પણ સંપૂર્ણ રીતે જે જાગૃતતાના જે મેસેજો છે તે આપવામાં આવી રહ્યા છે, તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે. જો કે જે બનતા પ્રયાસો છે તે તો કરાઈ રહ્યા છે, પરંતુ અંબિકા નિકેતન ધ્રુવ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, તમામ વાતચીત કરી, દ્રશ્યો બતાવ્યા તે બદલ.